સો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવો ફ્લેટ વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે લઈને આવી ગયો છું। સો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો હવે હું તમને ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું। ફર્સ્ટ ઓફ મિત્રો, તમે જોઈ શકો છો આ રહેવાનો છે એમનો લિવિંગ એરિયા અને 3 BHK નો ફ્લેટ છે, બરોબર। અહીંયા તમને ડાઇનિંગ સ્પેસ પણ મળી જવાની છે અને વિથ ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ ફ્લેટ સેલ કરી દેવાનો છે। અહીંયા તમને કિચનનું સેટઅપ મળી જવાનું છે, બરોબર। તો તમે જોઈ શકો છો લિવિંગ રૂમથી આગળ આવશો ને મિત્રો એટલે અહીંયા રહેશે કિચનનું સેટઅપ, જ્યાં તમને 2 પ્લેટફોર્મ મળી જશે, ચીમની પોઈન્ટ મળી જશે અને અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે। અને કિચનની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। અને લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે। સો તમે કિચનની સ્પેસ પણ એકવાર પ્રોપર રીતે જોઈ શકો છો અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બરોબર। 3 BHK નો ફ્લેટ છે ઇમ્યુનિટીઝ સાથેનો, બરોબર। હું પ્રોપર ડિટેલ બધી જ તમને આપવાનો છું અને અટેચ બાલ્કની સાથેનો લિવિંગ રૂમ રહેવાનો છે। અને સામે તમે જોઈ શકો છો મિત્રો, તમને મેઇન રોડ કનેક્ટ થાય છે અને આગળ તમે મંદિર જોઈ શકો છો। સ્વામિનારાયણ મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડ આ તમને ફ્લેટ મળી જવાનો છે અને આ જે ગાર્ડનનો વ્યૂ હતો ને એ લાઈફ ટાઈમ ઓપન રહેવાનો છે। સામેથી મેઇન એન્ટરન્સ રહેશે, ત્યાં એક બેડરૂમ આવી જશે અને કિચન સાઈડ 2 બેડરૂમ રહેવાના છે, બરોબર। અને આમાં તમે જે સોફાનું અરેન્જમેન્ટને જોયું છે ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે। અહીંયા તમને 2 બેડરૂમ મળી જવાના છે। અહીંયા એક તમે જોઈ શકો છો બેડરૂમ અને અહીંયા એક બીજો બેડરૂમ અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટોરેજ રૂમ પણ મળી જવાનો છે, બરોબર। હવે હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ હું તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમની પણ વિઝિટ કરાવી દઈશ। તમે એકવાર લિવિંગ રૂમનો પણ વ્યૂ જોઈ શકો છો। હવે મિત્રો, આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ, જે આપણે મેઇન એન્ટ્રન્સથી એન્ટર થશું ને એટલે તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને ફર્સ્ટ બેડરૂમ મળી જવાનો છે, અટેચ વોશરૂમ સાથેનો, બરોબર। અને આમાં તમે મિત્રો જે પણ વસ્તુ જોશો ને એઝ ઇટ ઇઝ રહેવાનું છે, લાઈક લાઇટ, ફેન, એસી અને ફર્નિચર બધું જ એઝ ઇટ ઇઝ આમનું આમ જ તમને મળી જવાનું છે અને રેડી ટુ મૂવ ફ્લેટ રહેવાનું છે, બરોબર। અહીંયા તમને એક સ્ટડી ટેબલ મળી જશે, સામે તમને અટેચનું વોશરૂમ મળી જવાનું છે, બરોબર। અહીંયા તમને એક વિન્ડો મળી જવાનો છે અને સામેની સાઈડ રહેવાનું છે વોર્ડરોબ, તો તમે એ પણ જોઈ શકો છો। ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે અને બેડરૂમનું પણ ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। અહીંયા તમને અટેચનું વોશરૂમ રહેવાનું છે, વોશરૂમ પણ હું તમને બતાવી દઈશ। ઉપર POP વર્ક પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું POP વર્ક કરેલું જોવા મળી જશે અને તેમાં લાઇટિંગ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું લાઇટિંગ કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। અને આ રહેવાનું છે મિત્રો વોશરૂમ, બરોબર। સો વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે, બાકી તમે બેડ રાખતા પણ ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે। હવે આ રહેશે સેકન્ડ બેડરૂમ, જે પણ અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે, બરોબર। આમાં પણ તમે જોઈ શકો છો અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે અને તે સાઈડ તમને 2 વિન્ડો પણ મળી જશે વેન્ટિલેશન માટે, બરોબર। અને બેડ રાખતા ત્રણેય સાઈડની સ્પેસ પણ તમે જોઈ શકો છો કે એક પ્રોપર સ્પેસ તમને બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ શકે છે, બરોબર। અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ મળી જવાનું છે, બરોબર। સો આ હતું વોશરૂમ અને એકવાર તમે પ્રોપર લુક સેકન્ડ બેડરૂમનો જોઈ લ્યો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। ઉપર તમે જોઈ શકો છો મિત્રો POPમાં પણ લાઇટિંગ કરેલું જોવા મળી જશે, બેડમાં પણ લાઇટિંગ કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। ખૂબ જ સરસ એવો બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે, ટાઇટલ ક્લિયર ફ્લેટ રહેવાનું છે। સો આ હતો મિત્રો સેકન્ડ બેડરૂમ। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરી દઉં છું। સામે તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। હવે આ છે મિત્રો થર્ડ બેડરૂમ, સો તમે આ બી જોઈ શકો છો, આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જવાનું છે અને આમાં પણ સ્પેસ જોઈ શકો છો કે બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। ઉપર ખૂબ જ સરસ એવું POPમાં લાઇટિંગ કરેલું જોવા મળી જશે, 3 વિન્ડો મળી જશે, બરોબર। અટેચ વોશરૂમ પણ તમે જોઈ શકો છો કે તમને કેટલી સ્પેસ વોશરૂમની અંદર મળવાની છે। વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે, સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, ત્યાં એક ખૂણામાં વિન્ડો છે અને આ સાઈડ બંને વિન્ડો જોવા મળી જશે, એટલે હવાનું પ્રોપર વેન્ટિલેશન પણ થઈ શકે છે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો, બરોબર।
બાકી આમાં પણ તમે ફેન એસી અને ફર્નિચર જેટલું બધું જોશો ને મિત્રો બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરાબર. એકવાર તમે પ્રોપર વ્યૂ થર્ડ બેડરૂમનો જોઈ લો. હવે મિત્રો આ હતો લિવિંગ રૂમમાં પણ તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો. અહીંયા સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ છે. 1000 સ્ક્વેર ફીટનો 3 BHKનો ફ્લેટ છે. આમાં ઓનર એક લોખંડનો કબોટ અને ટીવી સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરાબર. હવે તમને એમ્યુનિટીઝની વાત કરી દઉં ને તો ગાર્ડન, જીમ, સ્વિમિંગ પુલ આવી બધી તમને એમ્યુનિટીઝ મળી જવાની છે. ફર્સ્ટ ઓફ હું તમને લોકેશન જણાવી દઉં છું. તો માધાપર ચોકડી બિહાઇન્ડ સ્વામિનારાયણ ટેમ્પલ રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે અને પ્રાઇઝ ઓનર દ્વારા 50 લાખ રાખવામાં આવેલી છે જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.